જનતાના ટેક્સના પૈસે જલસા. હિંમતનગર પાલિકાની બજેટ સભા રિસોર્ટમાં. સેવાના નામે મેવા એક દિવસના 28,500ના ભાડાવાળા રિસોર્ટમાં નગરસેવકોની મોજ. બજેટ પ્રજા માટે કે પદાધિકારીઓના મનોરંજન માટે અદાપુરના આલીશાન રિસોર્ટમાં જમણવાર. પાલિકાના ખિસ્સા ખાલી અને નેતાઓને રિસોર્ટની રસી. વિવાદોના વંટોળ વચ્ચે બજેટ સભા. હિંમતનગરની જનતા જેમના ભરોસે શહેરના વિકાસની આશા રાખી બેઠી છે, એ જ નગરસેવકો અત્યારે પ્રજાના પૈસે આલીશાન રિસોર્ટમાં મોજ કરી રહ્યા છે. હિંમતનગર નગરપાલિકાની બજેટ સભા વખતે પાલિકાના સભાખંડમાં નહીં પરંતુ શહેરની 35 કિલોમીટર દૂર અદાપુરના એક મોંઘાદાર રિસોર્ટમાં યોજાય છે, જ્યાં એક દિવસના રોકાણનું ભાડું અધોધો 28,500 રૂપિયા છે. ત્યાં પાલિકાના સભ્યો બજેટ રજૂ કરવા પહોંચ્યા છે. સવાલ એ થાય છે કે શું પાલિકા પાસે પોતાનો સભાખંડ નથી કે પછી મોંઘાદાટ ખાણીપીણી અને એસી રૂમ વગર નેતાઓને બજેટના આંકડા સમજાતા નથી? જુઓ અમારો આ ખાસ રિપોર્ટ. આ દ્રશ્ય કોઈ નેતાના અંગત ફેમિલી ફંક્શનના નથી, પરંતુ હિંમતનગર નગરપાલિકાની સત્તાવાર બજેટ સભાના છે. હિંમતનગરથી 35 કિલોમીટર દૂર અદાપુર ગામ પાસે આવેલા એક ખાનગી લક્ઝરી રિસોર્ટમાં પાલિકાનું બજેટ રજૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. એક તરફ પાલિકા પાસે વિકાસ કામો માટે ગ્રાન્ટના ફાંફા હોય છે, ત્યારે બીજી નગરસેવકોની સુખ સુવિધા માટે પાણીની જેમ પૈસા વહાવવામાં આવી રહ્યા છે. જે રિસોર્ટમાં મીટિંગ હોલ અને રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે, તેનું એક દિવસનું ભાડું અંદાજે 28,500 રૂપિયા જેટલું છે. પાલિકા પ્રમુખથી લઈ કર્મચારીઓ અને કોર્પોરેટનો કાફલો અહીં ઉતરી પડ્યો છે. સવાલ એ ઉઠી રહ્યા છે કે શું પાલિકાના સભાખંડમાં બજેટ રજૂ કરવામાં શરમ આવતી હતી? જનતાના પરસેવાની કમાણીના ટેક્સના પૈસા રિસોર્ટના બિલમાં કેમ ઉડાવાય છે? શું એસી હોલ અને 56 ભોગ વગર શહેરના વિકાસની ચર્ચા શક્ય નથી? લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ સેવા કરવાના નામે મેવા ખાવાની લાલચ છે. રિસોર્ટમાં માત્ર બજેટની ચર્ચા નહીં પણ મોંઘાદાટ ભોજનની જિયાફત પણ ઉડાડવામાં આવી રહી છે. વિપક્ષ અને જનતા હવે પૂછી રહી છે કે આ બજેટ સભા છે કે પિકનિક? હિંમતનગર પાલિકાની આ બજેટ સભા હવે વિવાદોના વંટોળે ચડી છે. એક બાજુ શહેરના રસ્તાની સુવિધાઓના ઠેકાણા નથી, ત્યારે બીજી બાજુ લાખોના ખર્ચે રિસોર્ટમાં બજેટ રજૂ કરી સત્તાધીશોએ પોતાની માનસિકતા છતી કરી દીધી છે. હવે જોઈ રહેશે કે મોંઘાદાટ બજેટ સભા બાદ શહેરના ભાગે શું આવે છે, વિકાસ કે માત્ર દેખાડો? અહેવાલ રાજકુમાર સિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.